શું કરે વિક્રમભાઈનો ફોન બનાવે પછી વિક્રમનો ફોન આવતો નથી, ના આવતો નથી. શેમ? શું ખબર? ગાઈસ આઈડી ચેક કરીએ છીએ, હજુ સુધી પાછી નહીં આવી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. સવારના પોળમાં હું ઉઠ્યો તો ખાટલામાં જ હતો અને મેં મારું ઇન્સ્ટાગ્રામ ચેક કર્યું તો મારું ઇન્સ્ટાગ્રામ ડિસેબલ બતાવે છે. મેં મારો બીજો એક મોબાઈલ છે એના અંદર મારું ઇન્સ્ટાગ્રામની આઈડી નાખી, પણ પ્રોબ્લેમ શું બતાવે છે, ખાલી 000 જ બતાવે છે. એકાઉન્ટ પણ સરખું બતાવતું નથી. એટલે સવારના પોળમાં સારું ટેન્શન આવી ગયું છે કે શું કરું, કારણ કે બેરી આપણે 2 મહિના લગાતાર મહેનત કરી અને ખરેખર બધાએ સપોર્ટ કર્યો ને ત્યારે આપણે 38,900 ફોલોવર ઊભા થયા હતા અને પ્રમોશન પણ આવવાના ચાલુ થઈ ગયા હતા. અને સારું અમે એકાઉન્ટ ડિસેબલ બતાવે છે. બહુ ટેન્શન આવી ગયું છે ગાઈસ સવારના પોળમાં. તો લેહડો આપણે ચકલોમ દોડા નાખી દીધા હશે. હજુ તો મમ્મી પપ્પાને કોઈને કીધી નહીં, ખાલી હાર્દિક એકલા જણાવ્યું છે. તો લેહડો ઘેર જઈએ, મસ્ત પહેલાં ચા પી લઈએ અને પછી મમ્મી અને પપ્પા બધાને જણાવીએ અને જોઈએ મારા ભાઈ શું થાય છે એ. બાકી એ માતાજી ભગવાન સારું કરજો યાર. આટલી બધી મહેનત કરી રહ્યા છીએ, આપણે કશું કોઈનું ખોટું કરતા નહીં યાર, તો આપણા હંગાથી કેમ આવું થાય છે. એટલે જોઈએ શું થાય છે. બાકી તમે બધા સપોર્ટ કરજો, વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વાતાવરણ જોવા મારા ભાઈ બહુ જ બેસ્ટ વાતાવરણ થઈ ગયું છે. હા એ વાદળો તો શું ગજબનો લાગે છે. પાણીનું કુંડું ખાલી છે, પાણી રેડવું પડે. ગાઈસ પપ્પા તો હજી ઘેર આવ્યા નહીં, મમ્મી આવી જશે. મમ્મી અલ્યા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચા બા થઈ ગઈ તૈયાર? ચા તૈયાર થઈ આશીર્વાદ આલો. આપણે થોડી એકાઉન્ટનો પાછો કોઈ પ્રોબ્લેમ આવ્યો છે ઇન્સ્ટાગ્રામમાં. કશું બતાવતું જ નહીં એકાઉન્ટ સારું. આજે તો પ્રમોશન કરવા જવાનું હતું વોટર પાર્કનું. હે શું ખબર? હા બતાવતું જ નહીં એકાઉન્ટ, અને એકાઉન્ટ ના બતાવે તો પ્રમોશન ના મળે આપણને, તો કેન્સલ થાય. સવારમાં ઉઠીને બરાબર પ્રોબ્લેમ આવે, ઉઠ્યા બરાબર તપાસ કરી પડે. લેડો ગઈશ પહેલાં આપણે ચા પી લઈએ. શું ખબર? હા સારું પ્રમોશન બધા મળવાનું ચાલુ થયું એટલે જ એકાઉન્ટમાં પ્રોબ્લેમ આવે. ના ઓમ કશું એ નહીં. શું કહેવું, જ્યારે કશું સૌથી પૈસો ના આવે ત્યાં સુધી ચાલે કમ્પ્લીટ. અને હા આમ પૈસો ચાલુ થયો છે આવવાનું એટલે પછી કે એકાઉન્ટમાં કોક કરો તા કેવું છે આપણા ઘરે થતું હોય. અમે હે આપણે તો કોઈનું ખોટું કરતા નહીં. તો ગાઈસ પપ્પા ઘેર આવી ગયા છે, તો લેડો વાત કરીએ આપણે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આશીર્વાદ. આયુષ્માન વિજય ભવ. આપણે આઈડી પાછી ઉડી ગઈ છે. ખબર આઈડી બતાવતું જ નહીં. એટલે બતાવતું છે ફોલોવર બોલાવડું કશું બતાવતું. સાહેબ સંકેત વાત કરજો. ફોન લગાવ પણ ઉપાડવા નહીં. આજે રવિવાર કહું પણ આજે કઈ આઈડી બતાવતી જ નથી. મતલબ બતાવે કરી ખાલી એક સોસાઇટી પોસ્ટ બતાવે છે. 0 ફોલોવર 0 ફોલોવિંગ. પણ પમદાર એ જ ને બતાવતું. પમદાર છે જ બતાવતું. પમદાર એ બધા મારા પછી પાછા આવી ગયા ફોલોવર પર. હા દેખો આ ખોલતી જ નહીં આઈડી હતા હાલ. આમ આજે તો પ્રમોશન કરવા જવાનું હતું. આ પ્રમોશન કેન્સલ થાય. સંકેત સર વાત કરો સીધી. સંકેત સર ફોન નહીં પડતા ને, પણ ફોન ઉપાડવા જોઈએ ને. આ તો રવિવાર એટલે આજે કોઈ અને એકદમ રજા મળે તો થોડો કોઈ વાત તો ભરી પણ ફોન ઉપાડી ત્યારે કેમ વાત છે. મોદીભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. મોદી પણ આગે આપણે તો વોટર પાર્ક જવાનું હતું. એટલે આ ભાઈ કેન્સલ થઈ ગયા. ચમ આ જોકતી પણ તો આ હવા નાપુરમાં આઈડી ગાયબ થઈ ગઈ છે. અઈ જોઈ વાવ. એટલે આ ખબર નહીં સારું બનાવવું બને ખબર પડતી નહીં કોઈ યાર. એટલે આ સમ આપણે આવું સમ લખી દઈએ બીજા છેલ્લે મહેનત કરીએ આપણે ખરા તાપમાં ને રાતે ને રીલ્સો બનાવી કરીએ અને 38,000 ફોલોવર થયા હતા. દેખ એટલે આમ પેલું થોડું આપણે પૈસા અલગ બોલાવે ના તાન પછી વોટર પાર્ક વાળા તો ફોલોવર હોય તો જ બોલાવે. તો શું કહીએ કેમ તું કેમ કરીએ. એટલે આવું થયું ઉઠ્યા બરોબર. બહુ સારું, હાલત ખરાબ થઈ ગઈ. હા આવી જાય તો સારું જ. સાહેબ વાત કરી ભાઈ
પબ્લિક એ વિચાર કરે કે અંધારો જાઓ ત્યારે આઈડી ઉડી જ જાય છે આ બા કરું શું એવું થાય. આપણે તો થાય કે આપણો સારો આઈડી ફેન ઉડી આપણને ખબર જ ના આવે એમની ઉડી જાય. એટલે હેડો એટલામાં હાર્દિકભાઈનો વોઇસ ઓવર કોણ બાકી છે એનો ફોન હાલ લે. ગાડીના મોય બેઠા બેઠા વોઇસ ઓવર કરે છે. વિક્રમસિંહ ઠાકોર 9837 ભાઈ ગાયબ થઈ ગયો પણ આઈડી ની મત છે. ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આઈડી બતાવે છે? આઈડી નહીં બતાવતી અરે યાર બતાવ ખરી પણ આમ 0 બતાવતું. 2-3 દિવસનો લગાતાર પ્રમોશન ખબર છે. એક આજે છે એક કાલે છે. અપીલ કરી અપીલમાં અપીલ જ કરી પહેલી શું થાય. આ ડેકાર્ડનો વ્યવસ્થિત ફોટો ફ્રન્ટ ફોટો પણ તો મેં અપીલ મેં વાળા હતા કે ફોટો અત્યારે કે તમે હું બહુ બતાવશું. તો અપીલ કંઈ બીજું કોઈક આવતા હતા કે ફોટો શું તમે લેવો ફેસ બતાવે તો પછી વ્યવસ્થિત જવાન લાઈટ પેલા શું ફેસ ફીસ બતાવી અપીલમાં ખાલી કોઈક લખવાનું તો આવ્યું હતું તો પૂરું થઈ ગયું હતું. ફીસ નહીં हुआ है या तो फीस है या तो आईडी कार्ड है એમાં જો એમાં એક તો આધાર કાર્ડ હોય પાસપોર્ટ હોય એ બધી વસ્તુ એ બધી હા એ તો છે આધાર કાર્ડ જ હોય મેન તો. બરાબર. હાલ લેતા એલા વોઇસ ઓવર કરી લે. હા અરે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ગાઈસ આઈડી ચેક કરીએ છીએ હજુ સુધી પાછી નહીં આવી. લાગવામાં કેવું લાગે અહીં દેખ્યું એ 0-0 થઈ ગયું. આ 0-0 ના થાય ગાઈસ. અને હવે ફોલોવર બતાવું ને ફોલોઈંગ બતાવું તો આઈડી રિકવર થઈ જાય હે. એમ તો આપણે અપીલ કરી દીધી થવાના પોળમાં. અમે જોઈએ કે ક્યારે રિસ્પોન્સ આવે છે. ડેનિશભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આપણે આઈડી ઉડી ગઈ પાછી હે તાના આદિક કે ત્યાં નવી બનાવી હતી ફરતી ફરીને ઉડી સામ સામ ઉડી ગઈ. હું ખબર સારું યાર હું કરવાનું કેમ યાર પાછું કાઠું કમાય હે બુની હું કાન કે આપણે તું કેમ કરીએ એને પકડા ચાલો મારાનો હે કન મારવાનું જીને આપણી આઈડી ઉડાઈ છે. ઇન મારવાનું હે ને હા તું આય કે મારવા બોલે હા એ ના તે પછી હું લઈને આય દંડો. ધંધો હા તું આય કે હા. તું હું લઈને આય જે મળે જાદુ લઈને આજે અને આ તો જો માર દે. જાડુ મારી દેવાનું હે ને હા જાદુ એકદમ અને પછી પોતું મારી દેવાનું. હા પોતું. ગાઈઝ હવાના પોરમાં જે પ્રોબ્લેમ થયો એના કારણે મને જબ્બર દુઃખ લાગી છે મારા ભાઈ. કારણ કે આપણે યાર આટલી બધી મહેનત કરીએ છીએ તો અંતે પરિણામ સીધું 0 આવી જાય છે. 38,900 ફોલોવર કરવાય જેમ તેમ વાત નહીં. આપણે ડેલી 2 વિડીયો પોસ્ટ કરતા હતા એક સવારે અને એક સાંજે. એમ તો આપણે પ્રોસેસ પણ કરી છે અપીલ કરી છે પણ હજી સુધી કોઈ રિપ્લાય આવ્યો નથી. એટલે એમ તો 24 થી 48 કલાક સુધી વેઇટ કરવા માટે કીધું છે. તો વેઇટ કરીએ અને પછી જોઈએ મારા ભાઈ. ખબર નહીં યાર હારી કોઈની નજર લાગે છે શું થાય છે. આ તો એ બધા મારા પરિવાર છો યાર. હું તમને ખાલી મારા સબસ્ક્રાઈબર નહીં માનતો તમને બધાને મારો પરિવાર માનું છું. એટલા માટે આ બધી વાત શેર કરી રહ્યો છું. બહુ યાર જબ્બર દુઃખ લાગે છે મારા ભાઈ. અત્યારે હાલ તો હું એકલો ખાખરે આવ્યો છું. અમારે ખેતરનું નામ ખાખરે છે. બાકી હાર્દિક જો છે મેચ રમવા માટે. શું કરવાનું કે યાર એક મસ્ત મજાનું આપણે પાર્સલ લાવ્યા છીએ. આજે આપણે વોટર પાર્કમાં જવાનું હતું યાર. વોટર પાર્કનું પ્રમોશન આવ્યું હતું. નહીં હોય તો એ આપણે લગભગ 3 પ્રમોશન પેન્ડિંગ છે. એટલે આપણે રકમ તો કહેતા નહીં પણ એક સરસ મજાનો આપણે નવો ફોન લઈએ કે એટલી ઇન્કમ ખાલી 3 દિવસની અંદર ઇન્સ્ટાગ્રામ પરથી આવવાની હતી. 3 પ્રમોશનવાળા રેડી હતા. પહેલાં તો મારા ભાઈ છે ને પ્રમોશનવાળા જલ્દી તૈયાર નહોતા થતા કારણ કે ફોલોવર બહુ ઓછા હતા. જે વખતના ફોલોવર હતા 2,87,000 એ વખતના તો ભાઈ ડેલી મજબૂત ઇન્કમ મળતી હતી. મસ્ત મજાના બધા પ્રમોશન મળતા હતા. પણ જ્યારે આપણે આઈડી ઉડી ગઈ અને આઈડી તો ઉડી પણ આપણો જે પાર્ટનર હતો એ હારો ગાયબ થઈ ગયો. એટલે આપણે તો પડ્યા એકલા. અને મેં પાછું આજ હારી હવાના પોરમાં ફરીથી આઈડી સસ્પેન્ડ થઈ ગઈ. એમ તો પ્રોસેસ કરી છે પણ અમુક સમય એવું થાય છે કે આ બધું છોડી દઈએ યાર અને ચોક નોકરી બોકરી ચાલુ કરી દઈએ. પણ પાછું એમ થાય છે કે ખરેખર આપણે આટલી બધી મહેનત કરી છે તો કદાચ ભગવાન નહીં કહેતા યાર સફળતા મતલબ સમજી લો કે ભાઈ 10 પગથિયા છે અને સફળતા છે 10મા પગથિયે. તો આપણે 9મા પગથિયે ચડ્યા હોય અને ખાલી 10મું પગથિયું ચડવાનું બાકી હોય અને આવી બધી પરિસ્થિતિ આપણે આ રહી જઈએ તો સફળતા દૂર થઈ જાય આપણાથી. એના કારણે છે ને મને એમ થાય છે કે ના ખરેખર યાર હું વિડીયો બનાવું ને ચાલુ રાખું. ભલે મારી આઈડી ઉડી જઈએ કાલે જોઈએ ભાઈ શું થાય છે. તમે બધા યાર સપોર્ટ કરજો. અંદર માતાજી ભગવાનને તમે જે તમારા કુળદેવીએ તમે જેને માનતા હોય એને પણ તમે કહેજો યાર ભગવાનને યાદ કરીને કે યાર ભાઈની આઈડી જલ્દી પાછી આવી જાય. કારણ કે મહેનત જે કરીએ છીએ ને એને ખબર છે યાર બહુ કાઠું પડી જતું હોય છે. આવું બધું થાય ને એટલે પછી નવા કન્ટેન્ટ મગજની અંદર હોય છે પણ બનાવવાની હિંમત નહીં આવતી યાર.
हम लोगों ने गरीबी देखी. કોઈ નહીં તો એ બધા કોમેન્ટ કરો એટલે મને ખબર પડે કે ખરેખર મારે વિડીયો બનાવવા જોઈએ ને પછી નોકરી ચાલુ કરી દેવી જોઈએ. તો અહીંયા વિક્રમભાઈના પપ્પા છે તેમને થોડી વાર મુલાકાત કરતા જઈએ. ગાઈસ આ કોકની તમાકુ છે પણ તમાકુ તો બધી ઉડી શું કરી? અરે તમાકુ તો બધી ઉડીને આવાજ આવી ગઈ છે ને. કની તમાકુ છે? તો ગાઈસ જુઓ વિક્રમભાઈના પપ્પા પોણી વાળું છે આટલે. હું જા ચક્કા ગયો શાંતિ છે કે? જય માતાજી. મેં કીધું આજે ચક્કાની વિડીયોમાં લઈએ ઘણો સમય થઈ ગયો છે. હા હા હે હાઉ શાંતિ છે કે? શાંતિ છે તબિયત પોણી કમ્પ્લીટ. કમ્પ્લીટ? હાઉ હા પોણી ચાલે છે એમ? હાઉ આ ખોળ બરાબર. પણ બધું હાથી શું કરીએ મોકલે ભાઈ? ઝાર કરીને ઝાર પહેરી? હા બરાબર. પૂંખી દીધી પેર મેં નથી આવી. ઊંઘી દીધી હે? અને હારું કે શું કરી વિક્રમભાઈનો ફોન બોન આવે પછી? વિકરનો ફોન આવતો નથી ખબર ના આવતો નથી. સમ શું ખબર ભાઈ તો શાનો ના હિયો મેં તો 2-3 વખત ફોને કર્યા હતા તે તો શું કહેતું? તો ફોન જ નહીં ઉપાડ્યો ભાઈ. મને કહે કે ફોન ઉકા ઠોકમ ઠોક રાખે છે. ફોન તો ઉપર ઉપર કે ફોન તો ઉપાડવો પડે કે? હા આ તો વિક્રમને મેં ફોને કર્યો હતો. મેં કીધું એટલે વિડીયોમાં શાને આવવાનું છે? એટલે કે મને હું કા ફોન મને હું લેવા ફોન ઠોકમ ઠોક રાખે છે એમ કહેતો હતો. એમ ચાલતું હે. આ જો એ હા જોયું ફોન ઠોક ઠોક કા કરે છે. બીજું કયો ઘરમાં શાંતિ છે. શાંતિ છે કે? પણ એ વિક્રમના વિડીયો આવતા નહીં કાકા? એમ નહીં બનાવતો શું ભાઈ? શું ખબર આપણે શું જાય છે ઇન્કમ. વિડીયો આવતા નહીં વિક્રમને કે? બાકી ગાઈસ જો આ ખેતરમાં પાણી ચાલે છે. લેબરાન મોર બોર પી રહ્યો? અરે ચૈતરનું તો મોર પીવું પડે કે? હા તાન શરીર સારું રહે. તાવ ના હોય. વાહ ગાઈસ વાહ શું વાતાવરણ લાગે છે ભાઈ. ગજબ યાર ગજબ હો એક નંબર. હા એ વાદરાણ બાદરાણ સાથે પાછા શું આવ્યું છે? ઝારવાઈ લાગે છે. તો ગાઈસ આપણે નીકળ્યા છીએ ઘેર અને આજે મારા ભાઈ જે આપણા જોડે બનાવ બન્યો એ બધું તમને બધાને શેર કર્યું છે. તો તમને બધાને મારો વિડીયો ગમે તો લાઇક કરી દેજો. ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કાલે તો મારા ભાઈ જોરદાર એક સરપ્રાઈઝ છે. ઇન્સ્ટાગ્રામની આઈડી ઉડી ગઈ છે, આપણે નહીં ઉડ્યા. અને બીજા નંબરમાં કે યુટ્યુબ તો મારા ભાઈ ચાલુ જ છે કે એટલે કાલે આપણે જે 2 દિવસ પહેલાં અનબોક્સિંગ કરવાનું હતું એ કાલના વિડીયોમાં આપણે કરવાના છે. ચલો તાન બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.